તો ફાઇનલી મિત્રો આપણે છે ને શીતળામાના મંદિરે આવી ગયા અને અત્યારે કઈ તડકો પડે છે ઉનાળામાં. આ બધા ભાઈબંધો છે ને ગાડીમાં ગળી ગયા છે. જો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ મસ્ત મજાનો સવાર પડી ગયો છે અને નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે છે ને શીતળામાના મંદિરે દર્શન કરવા જવાનું છે. કારણ કે છે ને 4-6 મહિના ઉપર થઈ ગયું છે આપણે શીતળામાના મંદિરે દર્શન કરવા નથી ગયા. આમ તો ત્યાંથી હાલીને કેટલી વાર નીકળતા હોય ગાડી લઈને, પણ ત્યાં છે ને દર્શન કરવા નથી ગયા. કેટલા દિવસ થઈ ગયા. તો આજે સ્પેશિયલ આપણે છે ને શીતળામાના મંદિરે દર્શન કરવા જાઉં, ત્યાં બે ઘડી બેસ્યું. તો ચાલો જઈએ શીતળામાના મંદિરે. ફાઇનલી મિત્રો આપણે છે ને શીતળામાના મંદિરે આવી ગયા ને આપણે દર્શન કરી લીધા છે. તો આ જરૂર શીતળામાનું મંદિર અને આ મોટું જબર મેદાન છે. ઓલી સાઈડ બાકડા છે બેહવા માટે, બધાને બેહવું હોય બેસી શકે અને ખૂબ શાંતિવાળું વાતાવરણ. આમ કોઈ પણ જાતનો આમ અવાજ નહીં, ઓલું કાંઈ નહીં, એવું આમ સાવ શાંતિવાળું વાતાવરણ. ને આપણે હવે ઘડીક બેસી લીધા ને તો આપણે છે ને ઘેરે જઈએ, કેમ કે છે ને ઘેરે હવે બાટલાવાળો હતો ને આવવાનો હતો. તો મારે હવે મોડું નથી કરવું, ફટાફટ હાલો જઈ ઘેર. તો મિત્રો આપણે છે ને શીતળામાના મંદિરેથી દર્શન કરીને ઘેરે આવ્યા છીએ. હું તમને નહોતો કહેતો બાટલાવાળો આવવાનો છે. એ 13 તારીખે મંગળવારનો છે ને મારા પપ્પાએ છે ને બાટલો નોંધાવેલો છે. તે હજી હાળો આવ્યો નથી એને 6 દિવસ થયા. તે મારા પપ્પાએ કીધું હતું કે બટા જરાક છે ને ફોન કરીને પૂછી લેજે નહીં. તે આજે મેં બાટલાવાળા ભાઈને ફોન કર્યો હતો. તે એનો મેસેજ મારા ફોનમાં તો મારા પપ્પાના ફોનમાં પડી ગયો હતો, પણ છે ને એ બાટલાવાળા ભાઈ પાસે એની પહોંચ નહોતી આવી, રિસિપ્ટ હોય ને એ નહોતી આવી. એટલે છે ને બાટલાવાળા ભાઈને છે ને મેં ફોન કર્યો હતો, કે વાંધો નહીં હવે આજ હું દઈ જાય. તે હજી આવ્યા નથી. એટલા માટે હું છે ને તરત જ મેં કીધું હાલો મંદિરેથી દર્શન કરીને ઘેર વહી જાય, નગર પાછા બાટલાવાળા ભાઈ વૈયા હતા. એટલા માટે હું છે ને જલ્દી ઘેર આવી આવ્યો, પણ હજી બાટલાવાળા ભાઈ નથી આવ્યા. અને તમને ખબર છે અત્યારે આપણી ઘેરે શું બને છે? આપણી ઘેરે છે ને ફેરફેર પડે છે. મારા મમ્મી ઉપર અગાસી ઉપર ફેરફેર પાડે છે. તો હાલો હું તમને બતાવું ફેરફેર કેમ પડે છે. તો જો ભાઈ આવી રીતે ફેરફેર પાડેલી છે એટલામાં. અને આ ફેરફેરને અત્યારે છે ને તડકે સુકવવા દેવી પડે ને સુકાઈ જાય ને પછી છે ને તળી નાખવાની તેલમાં ને પછી છે ને ખાવાની, એટલે ક્રિસ્પી થઈ જાય. કાંઈ ખાવાની મજા આવે એટલે વાત જવા દો. અને અત્યારે કંઈ તડકો પડે છે ઉનાળામાં, ઉનાળો છે એટલે તડકો તો ફૂલ પડે છે. આ તો હાલો જલ્દી હેઠે ભાગી જાય. તો ભાઈ ફરી પાછો છે ને આપણા મમ્મી દ્વારા આપણને ઓર્ડર મળી ગયો છે કે આ દવણું મૂકતા હો. તો આપણે છે ને આ દવણું મૂકવા જવાનું છે. તો હવે ભાઈ હાલો મોડું નથી કરવું, આપણે છે ને ફટાફટ દવણું છે ને મૂકતા આવીએ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને દવણું મૂકીને વી આવ્યા છીએ ને અત્યારે છે ને આપણે જોવા આ બધા ભાઈબંધો છે ને ગાડીમાં ગળી ગયા છે. જો બેઠા બેઠા ફાંકા જ મારે છે. તો આપણે હવે બેસી જઈએ અહીંયા, આ બધા ભેગા ફાંકા મારીએ. બોલો કેમ છે ધાર્મિકભાઈ? આ અમારા ધાર્મિકભાઈ છે. મજામાં ને ધાર્મિકભાઈ? હા અમારા રવિભાઈ. હું રવિભાઈ? હા અમારે મહિપાલસિંહ રાણા. કેમ છે મહિપાલ? હા અમારે કિયુડો છે, કિયુડો. આની ગાડી છે અત્યારે. આ ભાઈ ગાડી હાકે છે. જોવો તમે, જો કેવા હોરન મારે છે. મજા આવે ને બેહવાની. અત્યારે પણ છે ને ગરમી છે બહુ, તડકો છે ને ઉનાળાની ગરમી બહુ થાય છે. દરવાજો ખોલીને બેહવો પડે. હું તો ભાઈ અત્યારે છે ને બપોરના 3 વાગ્યા છે ને અત્યારે આપણા મિત્રનો ફોન આવી ગયો કે હાલો ક્રિકેટ રમવા. તો અત્યારે છે ને આપણે છે ને ક્રિકેટ રમવા જવાનું છે. બધા ભાઈબંધને મળીને આગળ જવાના છે એમાં ક્રિકેટ રમવા. તો વિડીયો બ્લોગમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ક્રિકેટ રમવા અહીંયા આવી ગયા છીએ. જોવો આ એવડું મોટું મેદાન છે, અહીંયા અમે ક્રિકેટ રમીએ. જો ઓલા બે અત્યારે પ્રેક્ટિસ કરે છે અને અમે અહીંયા બેઠા છીએ. હજી અમારે 2 મિત્રો નથી આવ્યા, એ આવશે ને એટલે અમે ટીમ પાડીને ક્રિકેટ રમશું. અને તમારે પણ કોઈને જો ક્રિકેટ રમવું હોય ને તો આપણે રાજુલામાં છે ને નવી કોર્ટ બનેલી છે ને ત્યાં મેદાન આવેલું છે, ત્યાં અમે ક્રિકેટ રમીએ છીએ. તો જેને પણ રમવું હોય સાંજના છે ને 5 વાગ્યા પછી આવી શકે છે. તો
તો ફાઇનલી મિત્રો આપણે છે ને ક્રિકેટ રમીને અત્યારે છે ને હવે ઘેર આવ્યા છીએ ને અત્યારે અમે ચડી ગયા છીએ ભાઈબંધ મિત્રો બધા અગાસી ઉપર. જો તમે અમે અગાસી ઉપર બેઠા બેઠા છે ને ફાંકા મારીએ છીએ. અને હવે મને એવું લાગે છે કે વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. તો હવે મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.